S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને અમારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચેનલને શેર કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો। જૂનાગઢમાં તારીખ 21 અને 22 માર્ચે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026ને ખુલ્લો મૂકશે। મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલોનું ભવ્ય આયોજન શહેરમાં સરદાર બાગ પાસે ઝાંસીની રાણી સર્કલ સામેની હવેલી વાડી ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નો તારીખ 21 માર્ચના સવારે 10 વાગ્યા કલાકે પ્રારંભ થશે। સવારે 10મી રાત્રિના 10 વાગ્યા સુધી મિલેટ મહોત્સવ પ્રદર્શન યોજાશે, જ્યારે સાંજે 7મી 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। જૂનાગઢમાં યોજાનાર 2 દિવસીય મિલેટ મેળામાં 49 જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ પ્રદર્શન રાખવામાં આવશે। ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે। મિલેટ્સ બેઝડ રેડી ટુ ઈટ, અવનવી ખાણીપીણી માટે લાઇવ ફૂડ આઇટમ વગેરે પણ રાખવામાં આવશે। આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। આ ઉપરાંત ICDS આયુર્વેદિક સામગ્રીઓનું વેચાણ સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મિલેટ યર 2023 અને મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ્સનો આહારમાં વધુ ઉપયોગ કરે અને લોકોનું જીવન તંદુરસ્ત બને તેવા શુભાશય સાથે જૂનાગઢ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકામાં મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। બાજરી હોય, જુવાર હોય, રાગી હોય, કોદરી હોય, સામો હોય, ચેણો હોય, કાંગ હોય વગેરે વગેરે। હવે એ માત્ર એક આહાર નથી કે મેં નામ ગણવા માટે આપને નામ આપ્યા, પરંતુ એક જીવન જીવવાની સંપૂર્ણ જીવન શૈલી છે। પર્યાવરણ અને ખેતી માટે પણ આ મિલેટ્સ ખૂબ અગત્યના હોય છે, કારણ કે આ આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે મિલેટ્સની ખેતીમાં ઓછું પાણીની જરૂર પડે છે। S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને અમારા નમસ્તે મિત્રો। ફરી મળીશું। ચેનલને શેર કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો।